જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં 4.4 એ આગળ વધવાના છીએ. અગાઉના ચેપ્ટરોની અંદર આપણે 4.1, 4.2 અને 4.3 ભણ્યા છીએ. એટલે શું ભણ્યા છીએ? 4.1 એટલે વિસ્તાર, 4.2 એટલે ચતુર્થક વિચલન અને 4.3 એટલે સરેરાશ વિચલન. આ ત્રણ વસ્તુ આપણે ભણ્યા છીએ. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ 4.4 એટલે કે પ્રમાણિત વિચલન. તો 4.4 ની અંદર આપણે પ્રમાણિત વિચલનના સૂત્ર વિશે અભ્યાસ કરવાના છીએ. ટાઇટલ અહીંયા લખીશું આપણે, પ્રમાણિત વિચલન. હવેના સૂત્ર, ઘણા બધા સૂત્ર છે પણ સરળ છે, આપણે નિરાતે સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલું સૂત્ર છે એસ. પ્રમાણિત વિચલનની સંજ્ઞા છે એસ, બરાબર. એસ બરાબર સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન એન. આ સૂત્ર ધોરણ 12 ની અંદર પણ આવશે. અત્યારે ધોરણ 11 ની અંદર તો આવે છે, પણ 12મા ધોરણમાં આવશે. અને ઇન રૂટ. હવે આ સૂત્ર ક્યાં વપરાય એ હમણાં પણ જણાવું છું. નંબર 2, એસ પ્રમાણિત વિચલનનું બીજું સૂત્ર સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બાર અને એનો પણ સ્ક્વેર ઇન રૂટ. આ બીજું સૂત્ર છે, એટલે કે આને છૂટું પાડ્યું છે. સિગ્મા એક્સ એનો સ્ક્વેર અને એક્સ બાર નો સ્ક્વેર છેદમાં એન. ત્રીજું સૂત્ર એસ બરાબર સિગ્મા ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા ડી અપોન એન એનો સ્ક્વેર ઇન રૂટ. આ ત્રણેય સૂત્રો છે ને અવર્ગીકૃત માહિતી માટેના છે. શેના છે? અવર્ગીકૃત. પણ કયું સૂત્ર ક્યારે ઉપયોગ કરવો સહેલું પડે એ આપણે જણાવીએ છીએ. આ સૂત્ર ક્યારે હેલું પડે એ ખાલી અહીંયા પોઈન્ટ તમને લખું છું. એક્સ બાર એટલે કે મધ્યક પૂર્ણાંક આવે ત્યારે આ અને આ સૂત્ર. એક્સ બાર અપૂર્ણાંક ત્યારે આ સૂત્ર હેલું પડે. અને આ પણ એક્સ બાર અપૂર્ણાંક, એક્સ બાર અપૂર્ણાંક. તો તમને સાહેબ બે સેમ થયા. હા, જ્યારે એક્સ બાર અપૂર્ણાંક હોય અને લગાડું છું અવલોકન એટલે કે રકમ 30 થી નાના હોય તો આ સૂત્ર હેલું પડે. અને આ એક્સ બાર અપૂર્ણાંક છે એટલે કે પોઈન્ટમાં છે અને અવલોકનો 30 થી મોટા હોય ત્યારે આ સૂત્ર હેલું પડે. હા, આ જ સૂત્ર વાપરવું એવું કહેતો નથી, પણ તમને દાખલા તરીકે અવલોકન 30 થી મોટા છતાંય તમે બીજા સૂત્રનો યુઝ કરો તો જવાબ આવશે ને સાચું અને માર્ક મળશે. પણ હેલું ક્યારે પડશે ને એના માટેના આ પોઈન્ટ મેં લખી આપ્યા છે. હવે ત્રણેય સૂત્ર ક્યારે વપરાય છે? અવર્ગીકૃત માહિતી માટે. અવર્ગીકૃત માહિતી માટે, બરાબર. તો ખાસ આ ત્રણ સૂત્રો અવર્ગીકૃત માહિતી માટે. હવે એ ત્રણ વર્ગીકૃતમાં કન્વર્ટ થાય. વર્ગીકૃતમાં કન્વર્ટ એટલે શું થાય ખબર? એફ આવે, એફ આવૃત્તિ. અહીંયા એફ લાગશે, અહીંયા એફ લાગશે અને અહીંયા એફ લાગશે, અહીંયા પણ એફ આવશે. એટલે આ ત્રણ સૂત્ર એક વખત પાકા કરી લો તો અવર્ગીકૃત આવડી ગયું અને વર્ગીકૃત પણ તમને આવડી જશે. જો સૂત્ર નંબર 4, 5 અને 6, 4, 5 અને 6 ક્રમમાં
ચોથું સૂત્ર એસ એના બરાબર સિગ્મા એફ એફ એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન એન ઇન રૂટ ફક્ત એફ આવ્યું જો સૂત્ર તો એનું એ જ છે. પાંચમું સૂત્ર એસ બરાબર સિગ્મા એફ એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બાર અને એનો સ્ક્વેર એન રૂટ એફ લાગ્યું. છઠ્ઠું સૂત્ર એસ બરાબર સિગ્મા એફ ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ ડી અપોન એન હોલ સ્ક્વેર લાખાનો સ્ક્વેર અને ઇન રૂટ. સેમ ટુ સેમ ત્રણ સૂત્ર થઈ ગયા. અને આ વર્ગીકૃત માહિતી માટે વપરાય છે. કેવા? વર્ગીકૃત. હા, એમાં થોડોક ડિફરન્સ છે, એ પણ હમણાં કહું છું, પણ હજી એક સૂત્ર લખાવી દઉં. સાતમું સૂત્ર જે વર્ગીકૃત માટે છે આ જ સૂત્ર આવશે સિગ્મા એફ ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ ડી અપોન એન એનો સ્ક્વેર પછી રૂટની 12 વર્ગમૂળની 12 ગુણ્યા સી વર્ગ. તો આ સૂત્ર છે ને સતત અને અસતત બંનેમાં વપરાય. સતત અને અસતત બંને વપરાય. આ ફક્ત અસતત અને આ ફક્ત સતત. જોજો અહીં લખું છું ક્યાં વપરાય. વર્ગીકૃતમાં અસતત પ્લસ સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે. આ પણ સૂત્ર ક્યાં વપરાય? તો કે અસતત હોય ત્યારે અને વર્ગીકૃતમાં સતત હોય ત્યારે પણ વપરાય છે. પરંતુ આ ફક્ત અસતત આવૃત્તિ વિતરણ અસતત. હવે આપણે ખ્યાલ હશે કારણ કે અસતત અને સતત શું છે 11મા ધોરણમાં ઘણું બધું આપણે ભણ્યા છીએ, તો આપણે ખ્યાલ હશે. અને આ સૂત્ર ફક્ત સતત આવૃત્તિ વિતરણ જ્યાં વર્ગ લંબાઈ આપી હોય, સી આપ્યો હોય, બરાબર. અને ઉપરના નિયમ પ્રમાણે કે કયું સૂત્ર ક્યારે યુઝ કરવો એવું ફિક્સ છે નહીં. તમને મજા આવે એ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન ખાલી એટલું રાખવાનું કે અવર્ગીકૃતનું સૂત્ર ત્રણમાંથી કોઈ પણ એક, અને વર્ગીકૃતમાં સતત કે અસતત જોવાનું, કોઈ પણ સૂત્ર ઉપયોગ કરો, જવાબ આવશે અને જવાબ સાચો અને માર્ક પણ મળશે, બરાબર. એટલે એની આપણે ચિંતા કરીશું નહીં. તો આ 7 સૂત્ર આપણે પાકા કરવાથી સ્વાધ્યાય 4.4 આવડે. હા, હજી એક સૂત્ર છે એનું સ્ટાર આપું છું, સ્ટાર, કારણ કે એ છે આ એસ એટલે પ્રમાણિત વિચલન, આના છે એનું સાપેક્ષ માપ પ્રમાણિત વિચલનાંક. પ્રમાણિત વિચલનાંક. તો પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર શું થાય? એસ અપોન એક્સ બાર અને એને ગુણ્યા 100. એસ ના છેદમાં એક્સ બાર અને એને ગુણ્યા 100, બરાબર. આ છે પ્રમાણિત. સોરી, એ તો ચલનાંક આવશે. સોરી ભાઈ, એ તો 4.5 નો મુદ્દો છે. અહીંયા ખાલી એનું સાપેક્ષ માપ એટલે એસ ના છેદમાં એક્સ બાર. અલાઈ લખું છું સાપેક્ષ માપ પ્રમાણિત વિચલનાંક. આ પ્રમાણિત વિચલન છે એસ ના છેદમાં એક્સ બાર, બરાબર. આ 8 સૂત્ર પાકા કરીએ એટલે સ્વાધ્યાય 4.4 આપને આવડે. હવે સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 4.4, બરાબર. જો આપ ટેક્સ્ટ બુક લઈને બેસો તો વધારે સારું, અને એ દાખલા ભણવાની વધારે મજા પણ આવે. ટેક્સ્ટ બુક લઈને બેસો તો વધારે સારું, રકમ જોવા માટે થાય, બરાબર. જોવો સ્વાધ્યાય 4.4 પહેલી રકમ. ગણિતની 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ નીચે મુજબ છે. હવે અવર્ગીકૃત માહિતી છે. કેવી છે? આ માહિતી પરથી વિદ્યાર્થી મેળવેલા ગુણનું પ્રમાણિત વિતરણ. આ અવર્ગીકૃત અને બીજો દાખલો અવર્ગીકૃત દેખાય છે ને, અને બંનેમાં પ્રમાણિત વિતરણ શોધો, પ્રમાણિત વિતરણ શોધો એવું કીધું છે. રેડી? સ્ટાર્ટ કરીએ આપણે. પહેલી રકમ છે એ રકમના અવલોકનોને આપણે એક્સ કહીશું. પહેલા શું કરવાનું તમારે કે કોષ્ટકની અંદર તમારે એને ડ્રો કરવા માટે એક્સ આપેલા અવલોકનોને જે રીતે ક્રમમાં આપ્યા છે એ ક્રમવાઇઝ આપણે લખી નાખીએ. 64, 63, 72, 65, 68, 69,
66 67 અને 69 બરાબર આ 10 અવલોકન આપણે લખી નાખીએ હવે પેલું કામ આપણે કરવાનું છે એક્સ બાર શોધવાનું શું કરવાનું છે એક્સ બાર શોધવું તો આપણે શું જોઈએ એક્સ બાર શોધવું તો શું જોઈએ તો કે સિગ્મા એક્સ જોઈએ આ જે એક્સ છે એનો ટોટલ જોઈએ બરાબર બધા એક્સ નો ટોટલ કરી જો કોમેન્ટ ની અંદર મને લખી આપો એક્સ નો ટોટલ કરી જો સિગ્મા એક્સ એટલે એક્સ નો ટોટલ કેટલો આવે છે ઓકે 603 રેડી હવે પહેલું કામ શું કરું જો કયું સૂત્ર વાપરવું છે મારે અવર્ગીકૃત માટે હમણાં સમજાવ્યા 3 સૂત્ર છે તમારી સામે જોવાય છે ને આ પહેલું બીજું ત્રીજું અવર્ગીકૃત માટે જ છે પણ મેં નિયમ લખ્યો છે દેખાય છે ને તો પહેલા એક્સ બાર શોધવું પડશે તો મને ખબર પડશે મને સૂત્ર કયું હેલું પડે છે એક્સ બાર શોધવું પડશે તો હું અહીંયા એક્સ બાર પહેલા શોધીશ બરાબર એક્સ બાર આપણે શોધીશું એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન સિગ્મા એક્સ એટલે 603 એન એટલે કેટલા અવલોકન છે 9 જો 1 2 3 4 5 6 7 8 અને 9 અવલોકન 603 ભાગ્યા 9 આપણે કરીએ ઓકે 67 રકમની અંદર ગુણ લખેલ છે પહેલા કલમ 67 ગુણ આપણે આવશે તો જો હવે તમે જો કે મધ્યક પૂર્ણાંકની અંદર આવ્યો છે ને જો મેં લખ્યું છે નોંધ એક્સ બાર પૂર્ણાંક આવે પહેલું સૂત્ર હેલું પડે ફરજિયાત નથી કે તો આમાં જો તમે બીજું સૂત્ર ઉપયોગ કરજો ત્રીજા સૂત્રનો ઉપયોગ કરી શકશો કોઈ પ્રશ્ન નથી જવાબ સાચો માર્ક્સ મળશે પણ હેલું કયું પડે ને એની નોંધ મેં લખી છે તો જો એક્સ બાર પૂર્ણાંક આવે તો પહેલું સૂત્ર હેલું પડે કઈ રીતે હેલું પડે એ જોઈએ સૂત્ર પ્રમાણે મારે શું જોઈશે એક જોશે એક્સ માઇનસ એક્સ બાર અને પછી એનો જ વર્ગ એક્સ માઇનસ એક્સ બાર અને એનો સ્ક્વેર જોશે તો અહીંયા જે લખ્યું છે ને એ જ તમારે કરવાનું શું લખ્યું છે એક્સ એટલે આવ્યું માઇનસ એક્સ બાર એટલે આવ્યું 67 આ બધા ખાનામાંથી એટલે એક્સ માંથી એક્સ બાર 67 બાદ કરીશું પ્લસ આવે તો પ્લસ માઇનસ આવે તો માઇનસ કારણ કે એ માનાંક નથી સરેરાશ વિચલન નથી ધીસ ઇઝ એ પ્રમાણિત વિચલન આ પ્રમાણિત વિચલન છે એટલે માઇનસ આવે માઇનસ પ્લસ આવે તો પ્લસ 64 માંથી 67 બાદ કરીએ -3 63 માંથી 67 બાદ કરીએ -4 72 માંથી આપણે બાદ કરીએ ચલો બાદ બાકી કરતા જઈએ તો 5 65 માંથી કરીએ -2 68 માંથી બાદ કરીએ 67 1 69 માંથી 67 બાદ કરીએ 2 66 માંથી બાદ કરીએ -1 67 માંથી બાદ કરીએ 0 69 બાદ કરીએ 2 આના ટોટલની જરૂર નથી પણ જો એક નિયમ છે કોઈ પણ ચેપ્ટર એક્સ માઇનસ એક્સ બાર એનો સરવાળો તમે કરશો ને જરૂર નથી પણ હું કહું છું ખાલી લખવાની જરૂર નથી સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એ તમે કરશો એટલે 0 આવશે કેટલું આવશે આવું ત્રીજા ચેપ્ટરમાં નિયમ ભણી ગયા છીએ એમાં એક MCQ હતો બરાબર સ્વાધ્યાયની અંદર ઓપ્શન વાળું હતું ત્યારે આપણે નિયમ કીધો હતો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર બરાબર 0 થાય કેટલું થાય 0 એ ટોટલ ચેક કરી લેવાનું ના તે સમજી લેવાનું આપણે ક્યાંક ભૂલ કરી છે નિશાની આપવામાં માઇનસના પ્લસ થઈ ગયા છે પ્લસના માઇનસ થઈ ગયા સમજી લેવું ઓકે હવે અહીંયા આપણે એનો સ્ક્વેર કરવાનો -3 નો વર્ગ 9 -4 નો વર્ગ કરો એટલે માઇનસના પ્લસ થઈ જાય 16 5 નો વર્ગ 25 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 2 નો વર્ગ 4 સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને એનો સ્ક્વેર બરાબર ચાલો હવે આનો સરવાળો કરવાનો છે કેટલો આવે સરવાળો કરતા આપણે ખબર પડશે 64 આવે છે 64 ઓકે આ 64 કર્યું હવે એસનું સૂત્ર એસ
બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન એન ઇન રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર કેટલું આવ્યું છે તો કે 64 એન કેટલા છે તો કે 9 64 ભાગ્યા 9 આપણે કરીએ પોઈન્ટ પછી બે આંકડા 7.11 આવે છે ઇન રૂટ 7.11 નું વર્ગમૂળ લો પોઈન્ટ પછી બે આંકડા 2.67 એસ બરાબર 2.67 ખ્યાલ આવે છે જો આ બાદ બાકી ફટાફટ થઈ શકે મોઢે થાય એવો જ આંકડો છે કારણ કે પૂર્ણાંક આવ્યું છે એટલે અપૂર્ણાંક હોય ને પોઈન્ટમાં હોય ને તો બાદ બાકી કરવી અઘરી પડે માટે બીજું સૂત્ર ન વપરાય માની લો અપૂર્ણાંક પોઈન્ટમાં આવે તો બીજું સૂત્ર તમે એમાં પેલું સૂત્ર વાપરો અપૂર્ણાંક આવે તો પોઈન્ટ વાળું થયું કહેવાય પોઈન્ટ વાળી બાદ બાકી તમારા માટે થોડીક ભૂલ ભલામણી કહેવાય કદાચ ઉતાવળમાં પોઈન્ટ વાળી બાદ બાકી આ કેલ્સીમાં કરી શકો તો વાર લાગે એટલે આપણે સહેલું પડે અને સરળ પડે એ માટે નિયમ તમને નોંધ લખાવેલી છે બરાબર દાખલા નંબર 2 ગણીએ દાખલા નંબર 2 બીજા દાખલા માટે x શું છે બીજા દાખલા માટે x શું છે બીજા દાખલા માટે x તમને આપ્યું છે 7 3 11 8 અને 9 બરાબર ચલો હવે પેલું કામ આપણે x બાર શોધવાનું x બાર શા માટે શોધવાનું કે ભાઈ મારે કયું સૂત્ર ઉપયોગ કરવો પૂર્ણાંક આવે તો આ સૂત્ર અપૂર્ણાંક આવે તો આ સૂત્ર એ નક્કી કરવાનું બાકી શોધવું ફરજિયાત નથી ભાઈ શોધવું ફરજિયાત નથી જો અહીંયા હું કઈ રીતે દાખલો કરું છું x બાર બરાબર સિગ્મા x અપોન n સિગ્મા x એટલે આનો સરવાળો કેટલો આવે છે 38 ભાગ્યા n એટલે 5 7.6 રકમમાં શબ્દ કાર છે 7.6 કાર જો ખાસ ધ્યાન રાખજો જો આના જેવું ઉદાહરણ તમને આપું છું કે ભાઈ આ દાખલો એટલા માટે ધ્યાન રાખો આના જેવું ઉદાહરણ કયું છે 13મું ઉદાહરણ આના જેવું જ છે તમે જ્યારે કરો ત્યારે અને ઉપરના દાખલા જેવું ઉદાહરણ છે ને 12 છે આ દાખલો થઈ જાય ને પછી તમારે ઉદાહરણ 12 ગણી લેવાનું કે સાહેબ લાવો હું ગણી લઉં જો આવડી જાય અને તમને ખ્યાલ આવી જાય કે આ સાહેબ તમે કહેતા એ નિયમ પ્રમાણે છે તો સાચું આના જેવો દાખલો ઉદાહરણ આના જેવું જ ઉદાહરણ 13મું ઉદાહરણ છે જ એટલે પેલા આ આપણે દાખલો સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ સાહેબ મને સમજાઈ ગયું છે બરાબર 13મું ઉદાહરણ હવે અહીંયા પોઈન્ટમાં આવું જો હવે હું ઉપરની રીતે કરું x માઇનસ તો આ બધામાંથી માઇનસ વાળી બાદ બાકી કરવાનું વાર લાગે ને અથવા કેલ્સી વાપરવું પડે એમાં પણ વાર લાગે આમ સ્વિચ ક્લિક કરવી પડે તો મારો નિયમ નંબર 2 મેં નિયમ લખાયેલ છે કે જો અપૂર્ણાંકમાં આવે અને અવલોકન એટલે કે x 30 થી નાના હોય છે ને 30 થી નાના તો બીજા સૂત્ર પ્રમાણે હેલવું પડે એટલે શું હું અહીં ફક્ત x નો સ્ક્વેર એક જ કાનું બનાવીશ x સ્ક્વેર 7 નો વર્ગ 49 3 નો વર્ગ 9 11 નો વર્ગ 121 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 હાલાકી સિગ્મા x વર્ગ આનો ટોટલ ચાલો તમે ટોટલ કરી જુઓ મને કોમેન્ટની અંદર જણાવો હું પણ ટોટલ કરું છું ટોટલ કરી જુઓ ઓકે ઓકે 324 આવે છે સરસ આ 324 તો હવે કયું સૂત્ર મૂકવાનું જોવો બીજું સૂત્ર છે અપૂર્ણાંક આવ્યું છે 30 થી નાના અવલોકન છે s બરાબર સિગ્મા x વર્ગ અપોન n માઇનસ x બાર આ એનો સ્ક્વેર અને ઇન રૂટ છે સૂત્ર આવું હા સાહેબ છે સિગ્મા x વર્ગ કેટલું છે 324 n તો કે 5 x બાર શોધ્યું છે 7.6 આ એનો સ્ક્વેર ઇન રૂટ બરાબર
324 ભાગ્યા 5 આપણે કરીશું. 324 ભાગ્યા 5. ઓકે, 64.8 આવે છે. સાહેબ આવે છે 64.8 માઇનસ 7.6 નો સ્ક્વેર એટલે શું કરવાનું? 7.6 ગુણ્યા અને બરાબર ક્લિક કરી દેવાનું ડાયરેક્ટ. 7.6 ગુણ્યા અને બરાબર એટલે સ્ક્વેર થઈ જાય. બરાબર, કેટલો આવે છે? 57.76. બાદ બાકી કરીએ 64.8 માંથી. 64.8 માંથી આપણે 57.76 બાદ કરો. ઓકે, 7.04 કેટલો આવે છે? 7.04. 7.04. હવે વર્ગમૂળ નિશાની ક્લિક કરો. પોઈન્ટ પછી બે આંકડા આપણે લેવાના. પોઈન્ટ પછી બે આંકડા કેટલા આવે છે? 2. ઓકે, 2.65. 2.65 અને S 2.65. જવાબની અંદર કાર છે શબ્દ એટલે કાર લખીશું. ઉપર ગુણ છે તો ગુણ લખીશું. ના લખીએ તો ચાલે, પણ શિક્ષક જોનાર જો કડક હોય તો માર્ક કાપી શકાય, કારણ કે એકમ લખવો પડે. એકમ લખવો પડે છે. 2.65 કાર. આના જેવું કયું ઉદાહરણ છે? ઉદાહરણ 13. બરાબર, તો જો આપેલા સૂત્ર મુજબ સમજો, ખાસ આપેલા સૂત્ર મુજબ કરીએ. આ બીજા સૂત્ર મુજબ કરીએ. ઉદાહરણ તમને દેખાડું છું, તમને ખ્યાલ આવે. જો આ ઉદાહરણ 12. બરાબર, આ ઉદાહરણ 12 છે. તમારે એ દાખલા નંબર પહેલા પ્રમાણે જો મધ્યક છે એ પૂર્ણાંકની અંદર આવે છે 50 દેખાય છે ને? અચ્છા, નથી દેખાતું. ઓકે, ઉપર કરીએ ટેક્સ્ટ બુક. x 50 પૂર્ણાંક આવે છે એટલે પેલું સૂત્ર વાપર્યું. જો પછી આ 13મો દાખલો. બરાબર, એમાં x બાર પોઈન્ટમાં આવે છે દેખાય છે ને? 6.4 અને અવલોકન 30 થી નાના છે તો બીજા સૂત્રનો ઉપયોગ કર્યો. હવે 14મું ઉદાહરણ તમે જો. 14 જો આ દાખલો હું તમને કરાવું છું ને આ ડી ની રીતે કર્યો. શા માટે ડી ની રીતે કર્યો છે એ હું તમને જણાવું છું. ઉદાહરણ નંબર 14. એના x એટલે કે એની રકમ. ઉદાહરણ નંબર 14 છે. બરાબર, x અને 32, x અને 47, x અને 20, x અને 52, x અને 25. ઓકે, હવે કઈ રીતે દાખલો કરો એ માટે શું શોધવું પડે? તો કે સાહેબ x બાર શોધવું પડે. મધ્યક સાહેબ મધ્યક શોધવો પડે. મધ્યક જો મધ્યક પૂર્ણાંકની અંદર આવે, મધ્યક પૂર્ણાંકની અંદર આવે તો સૂત્ર નંબર 1. અપૂર્ણાંક આવે તો બીજું કે ત્રીજું સૂત્ર ઉપયોગ કરવાનો થશે. આપણે ચેક કરી લઈએ. આપણે જો ચાલો, સિગ્મા એક્સ આનો સરવાળો કેટલો થાય? આનો સરવાળો હું કરું છું, તમે મને કોમેન્ટની અંદર જણાવો. 132, 147, 120, 152 અને 125. ઓકે, 676 થાય છે. 676. પેલું જ કામ બાજુની અંદર આપણે કરીએ. x બાર શોધવાનું કે x બાર બરાબર સિગ્મા એક્સ અપોન n 676 અને એને ભાગ્યા 5. ચાલો, 676 ભાગ્યા 5 કેટલા થાય છે? હા, 135.2 આવે છે. હા, 135.2 બરાબર છે. ઓકે, અને રૂપિયામાં વિગત છે એટલે 135.2 રૂપિયા આપણે લખીશું. બરાબર, 135.2 રૂપિયા આપણે લખીશું. હવે જોવા પોઈન્ટમાં આવ્યું. નિયમ પોઈન્ટમાં છે. અવલોકન 30 થી મોટા છે બધા, 100 ઉપર છે બાપારે. તો સૂત્ર નંબર 3 હેલું પડે. તમને એમ થાય સાહેબ હું સૂત્ર બીજું વાપરું તો ચાલે? ચાલે. સૂત્ર પેલું વાપરું તો હાલે? હાલે. જવાબ એટલો જ આવશે, ટ્રાય કરવાની. પણ હેલું પડશે તમને ત્રીજું સૂત્ર. હેલું એટલે શું? ગણતરીમાં ફટાફટ મેં કીધું પોઈન્ટ વાળું છે એટલા માટે. તો અહીંયા આપણે શું કરવું પડશે? બે ખાના બનાવવાના છે. બરાબર, એક ડી. ડી એટલે ડિફરન્સ. x માઇનસ એ એ તરીકે શું? x એટલે એ તરીકે શું લેવું? કોઈ પણ રકમ લેવું. નિયમ જ નથી. હા, હેલું થયું પડે. તમે x બાર જે શોધ્યો છે ને એની આજુબાજુની પૂર્ણાંક સંખ્યા લો તો વધારે હેલું પડે. એની આજુબાજુની સંખ્યા પૂર્ણાંક સંખ્યા.
દાખલા તરીકે 135.2 છે, હું 130 લઉં, 135 જ લો, પોઈન્ટ કાઢ નાખો, 135 પૂર્ણાંક કહેવાય. 140 લઉં તો તમને હેલું પડે. અહીંયા ઉદાહરણમાં 135 છે, ઓકે, એ તમને આવડશે. હું 140 લઈને તમને કરાવું, એ તરીકે કેટલા લઉં? 140. એટલે તમને આઈડિયા આવે કે સાહેબ કે છે એ રીતે દાખલો થાય છે. એ બરાબર પૂર્ણાંક સંખ્યા 140 હું લઉં. આની નજીકની પછી 150 લો, થોડુંક વધારે દૂર હોઈ ગયું કહેવાય. 160 લ્યો, 70 દાખલો તો થશે જ, નહીં થાય જવાબ આવશે જ, એટલો જ જવાબ આવશે, પણ થોડુંક વધારે અઘરું બનતું જશે. આપણે હેલું કેમ પડે છે ને જોવું છે, હેલું કેમ પડે છે. ચલો, એ તરીકે 140 એક્સ, આ બધામાંથી 140 બાદ હું કરીશ, બધામાંથી 132 માંથી 140 બાદ કરો તો કે સાહેબ -8 આવે. 147 માંથી બાદ કરો 7 આવે. 120 માંથી બાદ કરો -20 આવે. 152 માંથી 12 આવે. 125 માંથી -15 આવે. આના ટોટલની જરૂર નથી, લીટો ડેશ. હવે સૂત્ર પ્રમાણે મારે ડી સ્ક્વેરની જરૂર પડશે, મારે ડી સ્ક્વેરની જરૂર પડશે. ના, સૂત્રમાં આપણે આની જરૂર પડશે, સોરી ભાઈ, સૂત્રમાં આવે છે ભાઈ, સિગ્મા ડી, આમાં જરૂર પડે સિગ્મા. આનો સરવાળો તો જ્યારે કેલ્શિયમમાં સરવાળો કરું ને, ધ્યાન રાખજો, પ્લસ અને ત્યારે હંમેશા છે ને, હંમેશા પેલા પ્લસ વાળું ક્લિક કરવાનું, પ્લસ વાળું, એટલે કે 7 + 12. એટલે હું પેલા ક્લિક કરીશ કે ભાઈ 7 + 12, આ બરાબર દબી દે. હવે માઇનસ વાળા 3 છે, હવે માઇનસ માઇનસ કરીશ, -8, પછી -20, પછી -15 અને ઇઝ ઇક્વલ 24. તો કે -24 જવાબ આવશે, -24. ખ્યાલ આવતા હે? આના ટોટલની પણ જરૂર પડશે. પેલા પ્લસ ક્લિક કર્યું કેલ્શિયમમાં, પછી -8, -20 ને -15 આપણે કર્યું. રેડી? ઓકે, ઓકે. જો એકદમ મોટે બાદ બાકી થઈ શકે, ટોટલી મોટે થઈ શકે, છતાં કેલ્શિયમ આપણે તમને શીખવાડી. હવે એનો સ્ક્વેર, ડી નો સ્ક્વેર, ડિફરન્સનો વર્ગ, જે આપણે તફાવત લીધો એક્સ અને એ વચ્ચેનો તફાવત, ડિફરન્સ લીધો ને, તફાવત લીધો. હવે એનો સ્ક્વેર મોટે થાય, 8 નો વર્ગ 64, માઇનસ છે પણ વર્ગ હંમેશા પ્લસ થાય. 7 નો વર્ગ 49, 20 નો વર્ગ 400, 12 નો વર્ગ 144. તો મોટેનો કેલ્શિયમ ઉપયોગ કરી શકો, પણ આપણે ધોરણ 9 અને 10 માં 20, 25, 30 સુધીના વર્ગ પાકા કર્યા જ હોય, અને ના કરે તો હવે કેલ્શિયમની છૂટ છે જ ભાઈ, ઉપાધિ નહીં કરવાની. અને 15 નો વર્ગ 225. આનો ટોટલ એટલે સિગ્મા ડી સ્ક્વેર, બરાબર. ચાલો, 64 + 49 + 400 + 144 + 225. ઓકે, 882. 882, બરાબર. હવે એસ નું આપણે સૂત્ર મૂકીએ. સિગ્મા ડી સ્ક્વેર અપોનેન્ટ માઇનસ સિગ્મા ડી અપોનેન્ટ ઓલ સ્ક્વેર ઇન રૂટ, બરાબર. ચાલો, સિગ્મા ડી સ્ક્વેર અહીં દેખાય છે 882, n 5, સિગ્મા ડી ખાલી -24, n એટલે 5 અને એનો સ્ક્વેર ઇન રૂટ 882 ભાગ્યા 5 કરો, ભાગ્યા 5, પોઈન્ટ પછી 2 આંકડા, જો જાજા આંકડા આવતા હોય તો, પણ નથી આવતા. 176.4, 176.4. હવે આ માઇનસના માઇનસ, બરાબર, જોજો સમજો. હવે આ માઇનસનો સ્ક્વેર કરી એટલે પ્લસ થઈ જશે, અને પ્લસ માઇનસ માઇનસ મેં લખ્યા. હવે તમારે આ શું કરવાનું એ હું કેલ્શિયમમાં શીખવાડું, જોજો. ઘણી જગ્યાએ કામ લાગશે આ નિયમ, ઘણી જગ્યાએ. અહીંયા છે 24 અને અહીં છે 5, અને સ્ક્વેર કરો. તમારે શું કરવાનું? 24 ભાગ્યા 5, આ બરાબર દબી દીધા. સ્ક્વેર કરો એટલે પાછું શું કરવું? પાછા ગુણ્યા કરીને બરાબર ખાલી દબી દેવા. 23.04, 23.04, 23.04. ચાલો, આપણે બાદ બાકી કરીએ 176.4 માંથી. 153.36, 153.36. આ સ્ટેપ ઉદાહરણની સાથે સેમ થઈ ગયું. જો અત્યાર સુધી
જુદું હતું જ્યારે અહીંયા પહોંચ્યા એટલે સેમ થઈ ગયું, કારણ કે જવાબ સરખો આવે ને. હવે 153.36 નું વર્ગમૂળ પોઈન્ટ પછી બે આંકડા લેવાના નિયમ પ્રમાણે. 12.38 ઉદાહરણની અંદર જો આવી ગયું, એને એ જુદો લીધો તો આપણે એ જુદો લીધો છે, છતાંય દાખલો થઈ જાય. નિયમ પ્રમાણે નજીકની પૂર્ણાંક સંખ્યા લેવી, નજીકની પૂર્ણાંક સંખ્યા લેવાથી દાખલો સરળ પડે. 12.38 અને રૂપિયાની અંદર માહિતી છે એટલે રૂપિયા. ખ્યાલ આવી ગયો? ચાલો આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર એના પછીના દાખલા વર્ગીકૃત માહિતીના ભણીશું. ત્યાં સુધી શક્ય છે બધાને જય સ્વામિનારાયણ.